જી મહેશ નિજ માનસ રાખા. માનસ એટલે મનમાં. ભગવાન શંકરજી આ ગ્રંથની રચના કરીને પોતાના મનમાં રાખ્યું અને ત્યારબાદ પાઈ સુસમૌ શિવાસન ભાષા. ઉચિત સમય જોઈને, યોગ્ય સમય જોઈને ભૂત ભાવન ભગવાન શંકરજી આ કથાને માં ઉમિયા માતાને સંભળાવી. અને જો તમારાથી એક વાત નિવેદન કરું કે તમે આ શ્રી રામચરિત માનસજીને કોઈ સામાન્ય ગ્રંથ ન સમજો. જ્યારે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે શ્રી રામચરિત માનસજીની રચના કરી તો કાશીના વિદ્વાન પંડિતો શ્રી રામચરિત માનસજીના વિરુદ્ધમાં ઊભા થઈ ગયા. બોલ્યા કે આ કોઈ ગ્રંથ કે કોઈ દેવ ગ્રંથ નથી, આ તમારા વ્યક્તિગત લખેલું પુસ્તક છે. દેવ ગ્રંથ તો સંસ્કૃતમાં હોવો જોઈએ, આ તો તમારા વ્યક્તિગત લખેલું પુસ્તક છે. ગોસ્વામીજી સંસ્કૃતમાં જ લખતા હતા, સવારે લખતા હતા, રાત્રે સૂઈ જતા હતા. તો સવારે જ્યારે ઊભા થઈને જોવે તો સંસ્કૃતમાં લખેલું બધું આપોઆપ ભૂસાઈ જતું. સતત આવી રીતે 6 દિવસ સુધી ચાલ્યું. 7મા દિવસે ભગવાન શંકરજીએ ગોસ્વામી તુલસીદાસજી મહારાજના સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે આપ શ્રી રામચરિત માનસજીની રચના સંસ્કૃતમાં નહીં પરંતુ હિન્દી અવધી ભાષામાં કરો. તો ગોસ્વામીજી કહ્યું કાશીના વિદ્વાન પંડિતોને કે મેં આ ગ્રંથને ફક્ત લખ્યો છે પરંતુ આની રચના ભગવાન શંકરજીએ કરી છે. તો પંડિતોએ કહ્યું કે તો આનો ફેસલો પણ ભગવાન શંકરજી જ કરશે. ગોસ્વામીજી કહ્યા હું તૈયાર છું. તો કાશીના વિદ્વાન પંડિતો આ ગ્રંથને લઈને કાશી વિશ્વનાથજીના ગર્ભગૃહમાં સૌથી નીચે મૂકી દીધા અને એના ઉપર 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 5 ઉપનિષદ મૂકી દીધા અને રાત્રે કાશી વિશ્વનાથજીના ગર્ભગૃહનો દરવાજો બંધ કરી દીધો. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ આખી રાત એ મંદિરની બહાર બેસી રહ્યા અને એક જ પ્રાર્થના કરતા રહ્યા, અરે બાબા રાખો લાજ હમારી, બાબા રાખો લાજ હમારી. રાતભર ગોસ્વામી તુલસીદાસજી મહારાજ મંદિરની બહાર રોતા રોતા આ જ પ્રાર્થના કરતા રહ્યા. સવારે બ્રાહ્મણ દેવતા આવ્યા અને કાશી વિશ્વનાથજીના ગર્ભગૃહનો જેવો જ દરવાજો ખોલ્યો તો આશ્ચર્ય થઈને જોયું કે જે શ્રી રામચરિત માનસજીને સૌથી નીચે મૂક્યા હતા એ શ્રી રામચરિત માનસજી બધા ગ્રંથોના ઉપર વિદ્યમાન છે. અને આટલું જ નહીં, ભગવાન શંકરજીએ શ્રી રામચરિત માનસજીના પ્રથમ પૃષ્ઠ ઉપર, પ્રથમ પત્તા ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા, સત્યમ શિવમ સુંદરમ. આ જ સત્ય છે, આ જ સુંદર છે અને આ જ જગતનું કલ્યાણ કરશે. મા બાપ, એ જ આ ગ્રંથ છે જે ગ્રંથને હું અને તમે લઈને બેસ્યા છીએ અને આજથી 9 દિવસ સુધી આપણે આ ગ્રંથની આશ્રયમાં રહીને ભગવાન શ્રી રઘુનાથજીની લલિત પાવની કથાને ગાશું અને શ્રવણ કરીશું. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે આ મહાન ગ્રંથની રચના કરી અને એમાં 7 કાંડો લખ્યા. આપને ખબર છે કયા કયા કાંડ છે? હું આપથી પ્રશ્ન કરી રહ્યો છું, આપને ખબર છે 7 કાંડ કયા કયા છે? તો સૌથી પહેલા શ્રી બાલકાંડ, શ્રી અયોધ્યાકાંડ, શ્રી અરણ્યકાંડ, શ્રી કિષ્કિંધાકાંડ, શ્રી સુંદરકાંડ, શ્રી લંકાકાંડ અને 7મો શ્રી ઉત્તરકાંડ. સંત અને મહાપુરુષો કહે છે કે શ્રી રામચરિત માનસજીના ઉત્તરકાંડમાં મનુષ્યના જીવનની કોઈ એવું સમસ્યા નથી જેનો ઉકેલ, જેનો ઉત્તરનો સમાવેશ શ્રી ઉત્તરકાંડમાં ન થતો હોય. નામ જ ઉત્તરકાંડ છે. આપના પણ જીવનનો કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે પણ શ્રી રામચરિત માનસજીના ઉત્તરકાંડને વાંચજો. અમારા રાજસ્થાનમાં એક અજમેરમાં પૂજ્ય સિદ્ધ સંત થઈ ગયા, પૂજ્ય શ્રી પગલા બાબા. તો એક શેઠ રોજ ત્યાં એમના જાય અને એક જ પ્રશ્ન કરે, બાબા એ રામચરિત માનસ જી મેં કઈ હે? રોજ એક જ પ્રશ્ન કરે જઈને.
પગે લાગે અને પછી પ્રશ્ન કરે, બાબા આ રામચરિતમાનસમાં શું છે? એક દિવસે સંતથી રહેવાયું નહીં તો એ સંત બોલ્યા કે બેટા તું પ્રશ્ન જ ખોટો કરી રહ્યો છે. તારે પ્રશ્ન આ ન કરવો જોઈએ કે આ રામચરિતમાનસમાં શું છે. તારે પ્રશ્ન આ કરવો જોઈએ કે આ રામચરિતમાનસમાં શું નથી. મનુષ્યના જીવનની સમસ્યાનું સમાધાન શ્રી રામચરિતમાનસમાં સમાવેશ થાય છે. તો માનસીમાં એક સાથે 4 ઘાટ ઉપર કથા થઈ રહી છે. જે પ્રકારે તળાવના 4 ઘાટ હોય સ્નાન કરવા માટે, એ જ પ્રકારે માનસીમાં પણ 4 ઘાટ બતાવેલા છે. અને પ્રત્યેક ઘાટ ઉપર એક એક કથાવાચક છે તથા એક એક શ્રોતાઓ વિરાજમાન છે. શ્રી માનસીનું પ્રથમ ઘાટ જે આવેલું છે કાશીમાં, જેનું નામ છે 80 ઘાટ. જે કાશીજીમાં 80 ઘાટ છે એ માનસીનું પહેલો ઘાટ છે. જ્યાં વક્તાના સ્વરૂપમાં પૂજ્ય શ્રી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ વિરાજમાન છે અને શ્રોતાના સ્વરૂપમાં સંત સમાજ તથા માં ગંગાજી તથા ગોસ્વામી તુલસીદાસજી મહારાજનું પોતાનું મન સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાતા. પૂજ્ય શ્રી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે પોતાના શ્રોતાઓને કે હે શ્રોતાઓ, હું આપને એ કથા સંભળાવવા જઈ રહ્યો છું જે કથા શ્રી તીર્થરાજ પ્રયાગમાં શ્રી યાજ્ઞવલ્કજીએ શ્રી ભરદ્વાજજીને સંભળાવી. હવે માનસીનો બીજો ઘાટ ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? તીર્થરાજ પ્રયાગમાં, જ્યાંના વક્તા છે શ્રી યાજ્ઞવલ્ક મુનિ અને જ્યાંના શ્રોતાના વિરાજમાનમાં શ્રી ભરદ્વાજજી વિરાજમાન છે. શ્રી યાજ્ઞવલ્કજી કહે છે કે મુનિવર, હું આપને એ કથા સંભળાવવા જઈ રહ્યો છું જે કથા કૈલાસના દિવ્ય શિખર ઉપર બેસીને ભગવાન શંકરજીએ માં ઉમિયાને સંભળાવી. માનસીનો ત્રીજો ઘાટ ક્યાં આવેલો છે? કૈલાસનું શિખર. આ માનસીનો ત્રીજો ઘાટ છે. આ ઘાટનું નામ છે જ્ઞાન ઘાટ. ભગવાન શંકરજી કહે છે, દેવી હું આપને એ કથા સંભળાવવા જઈ રહ્યો છું જે કથા નીલગિરી પર્વત ઉપર કાગભૂષુંડીજીએ શ્રી ગરુડજી મહારાજને સંભળાવી. હવે માનસીનું ચોથો ઘાટ ક્યાં આવેલો છે? નીલગિરી પર્વત, જ્યાંના વક્તા છે શ્રી કાગભૂષુંડીજી મહારાજ અને જ્યાંના શ્રોતા છે શ્રી ગરુડજી મહારાજ, જે પક્ષીઓના રાજા છે. તો માનસીના 4 ઘાટ તો આ છે. માનસીનો 5મો ઘાટ છે આમોડ ગામમાં શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થા. આ માનસીનો 5મો ઘાટ છે, જ્યાંના વક્તાના રૂપમાં ભગવાને મને બેસાડ્યો છે અને શ્રોતાના રૂપમાં ભગવાને તમને બેસાડ્યા છે. તો અહીંયા હું આપને કઈ કથા સંભળાવીશ? આ 4 ઘાટ ઉપર કથાવાચકોએ જે શ્રોતાઓને કથાની મહિમા સંભળાવી એ બધી જ મહિમા ત્યાંથી લઈને હરિકૃપાથી હું આપને અહીંયા સંભળાવવાનો પ્રયાસ કરીશ. અને આ 4 કથાવાચકોએ ભગવાનની કઈ મહિમા સંભળાવી શ્રોતાઓને? જે અમારા મહારાજજી ગાય છે, જય જય રામ કથા, જય શ્રી રામ કથા, ઓ જય જય રામ કથા, જય શ્રી રામ કથા, ઓ જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય રામ કથા, જય શ્રી રામ કથા. जिसे श्रवण कर मिट जाती है, 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 जन्म जन्म की व्यथा, जय जय राम कथा, जय श्री राम कथा, ओ जय जय राम कथा, जय श्री राम कथा. राम कथा कलिता मद गा
राम कथा कलिका मददाई सुजन सजीवन सूर सुहाई बुद्धि विश्राम सकल बन रंजनी राम कथा कवि कलिस विभंजनी बुद्धि विश्राम सकल जन रंजन राम कथा कलि कलुष विभंजन तेरा परमारथ भी जागे तेरा परमारथ बन जाए मेरा परमारथ बन जाए तेरा परमारथ बन जाए नारद करही कथा हो जय जय राम कथा जय श्री राम कथा हो जय जय राम कथा जय श्री राम हरि बोल। महामोह महिषेश विशाला राम कथा कालिका कराला राम कथा महिषेश विशाला संत कालिका कराला राम कथा रवि शशि किरसाना संत चकोर करी निपाना राम कथा शशि किरण समाना संत चकोर करहि जीवाना पीकर तू भी अमर हो जाए पीकर तू भी अमर हो जाए गाकर तू भी अमर हो जाए गाकर तू भी अमर हो जाए हनुमंत की कथा हो जय जय राम कथा जय श्री राम कथा हो जय जय राम कथा जय श्री राम कथा राम कथा कलिविट पटुनारी सादर सुनि गिरिराज कुमारी राम कथा कलि विकट प्रणारी सादर सुन गिरिराज कुमारी राम कथा सुंदर करतारी संशय विहग उड़ावनिहारी राम कथा सुंदर करतारे संशय विहार उड़ावनिहारी तेरा सब परमारथ भागे तेरा सब परमारथ भागे मेरा भी संशय सब भागे मेरा भी सब संशय भागे पार्वती कर गाओ जय जय राम कथा जय श्री राम कथा ओ जय जय राम कथा जय श्री राम कथा ओ जय जय राम कथा जय श्री राम कथा ओ जय जय राम कथा जय श्री राम कथा जय जय राम कथा जय श्री राम कथा हो जय जय राम कथा जय श्री राम कथा।
બધા જ વક્તાઓએ શ્રોતાઓને પોતપોતાના કથાની મહિમા સંભળાવી. અને જુઓ, આ સૂત્ર જીવનમાં યાદ રાખો કે જાને બિન ન હોય પરતીતિ, बिनु प्रतीति होय नहीं प्रीति, और प्रीति बिना नहीं भक्ति दृढ़ाई. जीवનમાં यदि આપ કોઈ નવા માણસને મળો તો એ નવા માણસને મળતા પહેલા એ માણસને જાણવાનો પ્રયાસ કરો. કારણ કે જ્યાં સુધી તમે એ માણસને જાણશો નહીં ત્યાં સુધી તમારો પ્રેમ દ્રઢતામાં બદલાવાનો નથી. તો બધા જ વક્તાઓએ શ્રોતાઓને પોતપોતાના કથાની મહિમા સંભળાવી. આપણે પણ કથાની મહિમા સાંભળી. એના પહેલા આપણે દવાની મહિમા સાંભળીએ. જે પ્રકારે આપણને યદિ માથાનો દુખાવો થાય તો આપણે એક ગોળી આવે છે જેનું નામ છે પેરાસિટામોલ. આપણને યદિ માથાનો દુખાવો થાય તો આપણે એક ગોળી લઈએ છીએ મેડિકલમાં જઈને. તો યદિ હું અહીંથી મુંબઈ જઈશ, સુરત જઈશ, અમદાવાદ જઈશ, દિલ્હી જઈશ અને યદિ મારે ત્યાં જઈને માથું દુખશે તો હું ત્યાં જઈને કઈ ગોળી માંગીશ? કઈ માંગીશ? પેરાસિટામોલ. કારણ કે દવાની મહિમા છે કે દવા લઈએ તો માથાનો દુખાવો બંધ થઈ જાય. આ દવાની મહિમા છે. પરંતુ અહીંયા દર્શન કરો, કેટલા કથાવાચક છે? 4 કથાવાચક છે, 4 ઘાટ ઉપર. અને આ ચારેય કથાવાચકોએ પોતપોતાના શ્રોતાઓને કથાની મહિમા અલગ અલગ બતાવી છે. અલગ અલગ કેવી રીતે મહારાજ? તો જેને જેવો ફાયદો થયો છે તેવો તે કાયદો બતાવી રહ્યા છે, જેને જેવો લાભ થયો છે તેવો તે અનુભવ કહી રહ્યા છે. પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પોતાનો અનુભવ કહી રહ્યા છે. ગોસ્વામીજી કહે છે કે રામ કથા કેવલ કથા નથી, राम कथा कली कामद गाई, सुजन सजीवनी मूर सुहाई. राम कथा कली कामद गाई. पूज्यपाद गोस्वामी તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે રામજીની કથા કલિયુગમાં કામદ ગાય છે. કામદ ગાય અર્થાત કામધેનુ ગાય. અર્થાત કામધેનુ ગાય આગળ આપ જે પણ સાત્વિક મનોકામના કરો એ મનોકામના પૂર્ણ થઈ જાય. એ જ પ્રકારે રામજીની આ કથા મનુષ્યના જીવનની સમસ્ત સાત્વિક મનોકામનાઓને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેમાં જરાય પણ સંશય નથી. આ પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજનો અનુભવ છે અને આજ મારો પણ અનુભવ છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा
कृपा से सब काम हो रहा है। गोस्वामी तुलसीदास जी महाराजे रामजीनी कथा कामधेनु गाय સમાન કહી છે। રામ કથા કલિકામદ ગાય મનુષ્યના જીવનને સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે। આ કથાની મહિમા પૂજ્ય શ્રી ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ગાઈ। યાજ્ઞવલ્કજી બીજી મહિમા કહી રહ્યા છે। યાજ્ઞવલ્કજી શ્રી ભરદ્વાજજીથી કહી રહ્યા છે કે મુનિવર, એક મહિષાસ એક બહુ જ મોટો રાક્ષસ થયો જેનું નામ છે મહિષાસુર। આપ બધાએ જોયેલો છે મહિષાસુરને? કોઈએ જોયો છે મહિષાસુરને? આપણામાં જ બેઠેલા છે, આપણી અંદર જ બેઠેલા છે। શ્રી યાજ્ઞવલ્કજી શ્રી ભરદ્વાજજીથી કહે છે કે મુનિવર, એક બહુ જ મોટો દૈત્ય થયેલું જેનું નામ છે મહિષાસુર। એ મહિષાસુરનો અંતમાં દુર્ગાએ કર્યો। એ જ દુર્ગા, એ જ કાલી, એ જ ઉમા, એ જ અંબિકા। તે મહિષાસુરનો અંતમાં દુર્ગાએ કર્યો। એ જ પ્રકારે મનુષ્યના જીવનમાં રહેલા વિકાર એટલે કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષ્યા, અહંકાર, આ મનુષ્યના જીવનમાં રહેલો મહિષાસુર છે। આ વિકાર રૂપી મહિષાસુર છે। અને માનસજીનો ન્યાય કહે છે, મોહ સકલ વ્યાધિન કરમૂલા। આ જ મોહ છે મા બાપ, જેના કારણે આપણે રડવા લાગીએ છીએ। આ જ મોહ છે જેના કારણે આપણે હસવા લાગીએ છીએ। આ જ મોહ છે જેના કારણે આપણે દુઃખી થઈએ છીએ। આ જ મોહ છે જેના કારણે આપણે સુખી થઈએ છીએ। તો મા બાપ, આ મોહ સમાપ્ત કેવી રીતે થશે? શ્રી યાજ્ઞવલ્કજી શ્રી ભરદ્વાજજીને કહે છે કે મુનિવર, જે પ્રકારે મહિષાસુરનો અંતમાં દુર્ગાએ કર્યો, એ જ પ્રકારે મનુષ્યના જીવનમાં વિકાર રૂપી રહેલા મહિષાસુરનો અંત કરવા માટે રામજીની આ કથા સાક્ષાત માં કાલી સમાન છે। જે મનુષ્યના જીવનમાં આ કથા રૂપી માં રહેશે, એના જીવનમાં મોહ રૂપી મહિષાસુર બચવા વાળો નથી। માં એને સમાપ્ત કરી દેશે।
ત્યારબાદ યાજ્ઞવલ્કજી બીજી મહિમા ગાવે છે. યાજ્ઞવલ્કજી કહે છે, રામ કથા શશિ કિરણ સમાના સંત ચકોર કરહી જેહી. એક પક્ષી છે જેનું નામ છે ચકોર. એ ચકોર પક્ષી શરદ પૂર્ણિમાના ચંદ્રને જોઈને પાગલ થઈ જાય. હવે શરદ પૂર્ણિમાના ચંદ્રની શું મહિમા છે? તો શરદ પૂર્ણિમાના દિવસે આપ બધા જે માતાઓ છો એ માતાઓ શરદ પૂર્ણિમાના દિવસે ખીર બનાવે. અને ખીર બનાવીને શું કરે? ખાઈ જઈએ? નહીં, એ ખીરને ધાબા ઉપર, ખુલ્લા ધાબા ઉપર મૂકી દઈએ અને ખીરની તપેલી ઉપર ચાયણી ઢાંકી દઈએ, કારણ કે એમાં કોઈ જીવજંતુ ન પડે. તો એ ખીરને ધાબા ઉપર મૂકી દઈએ. મધ્યરાત્રિમાં ચંદ્ર એની અમૃત સમાન કિરણનો સ્ત્રાવ ખીરમાં કરે અને સવારે જ્યારે આખો પરિવાર એ ખીરને પ્રસાદી રૂપે ગ્રહણ કરે તો એ ચંદ્રમાનું અમૃત ઘર પરિવારના દરેક સભ્યોના શરીરના અંદર જાય અને બધાની કાયા નિરોગી બને. આ શરદ પૂર્ણિમાના ચંદ્રની મહિમા છે. તો જે પ્રકારે શ્રી યાજ્ઞવલ્કજી અહીંયા કહે છે કે જે પ્રકારે ચંદ્રમાંથી અમૃત નીકળે છે એ જ પ્રકારે રામજીની આ કથા ચંદ્રમાના અમૃતના કિરણો સમાન છે. રામ કથા શશિ કિરણ સમાના. અને એ ચંદ્રમાના અમૃતને પામવા માટે ચકોર પક્ષી પાગલ રહે છે. મા બાપ એ જ પ્રકારે આ કથા રૂપી અમૃતને પામવા માટે સંત રૂપી ચકોર પાગલ રહે છે, જે દિવસ અને રાત આ કથાનું રસપાન કરે છે, શ્રવણ કરે છે. આ બીજી કથાની મહિમા શ્રી યાજ્ઞવલ્કજી બતાવી. હવે ત્રીજા કથાવાચક કોણ છે? ત્રીજો ઘાટ ક્યાં આવેલો છે? કૈલાસનો દિવ્ય શિખર, જ્યાંના વગદા છે ભગવાન શંકરજીને શ્રોતાના રૂપમાં માં ઉમિયા વિરાજમાન છે. તો ત્રીજા વગદા ભગવાન શંકરજી માં ભવાનીથી કહે છે, દેવી રામ કથા કલી બીટપ કુઠારી. રામ કથા કલી બીટપ કુઠારી. સાદર સુની ગિરિરાજ કુમારી. સાદર સુની ગિરિરાજ કુમારી. સાદર સુની ગિરિરાજ કુમારી. ભગવાન છે ગાવા વાળા, એમને કોઈ રાગથી લેવા દેવા નથી. ઘોડું નીચું ઘાલીને ઊંધું ઘાલીને કથામાં તાળી પાડ પાડ પાડ, પણ એને જોવે કે કથા કઈ બાજુ ચાલી રહી છે, તબલા ક્યાં વાગી રહ્યા છે, સંગીત ક્યાં જઈ રહ્યું છે. સુંદર તાળી કોને કહેવાય? રામ કથા સુંદર કર થાળે. રામ કથા સુંદર તાળી છે. ભગવાન શંકરજી માં ઉમિયાથી કહે છે કે દેવી રામજીની કથા હાથની સુંદર તાળી સમાન છે. માં ઉમિયાએ પૂછ્યું, પ્રભુ તાળી કેવી રીતે? ભગવાન શંકરજી કહે છે કે દેવી કલ્પના કરો, આ કથા મંડપમાં બહુ જ બધા પક્ષીઓ આવીને બેસી ગયા છે, અને યદી કોઈ માણસ ત્યાં જઈને આ રીતે કરશે તો શું થશે? બોલો મહારાજ, કથામાં બહુ થાક લાગે સાંભળતા સાંભળતા, એવું છે? થોડું થોડું બોલતા રહો મા બાપ.
ભગવાન શંકરજી કહે છે, દેવી આપ કલ્પના કરો કે કથા મંડપમાં બહુ જ બધા પક્ષીઓ આવીને બેસી રહ્યા છે અને કોઈ માણસ ત્યાં જઈને યદિ આ રીતે તાળી પાડી દેશે તો પક્ષીઓ શું થશે? ઉડી જશે. તો ભગવાન શંકરજી કહે છે, દેવી જે પ્રકારે તાળી પાડવાથી પક્ષી ઉડી જાય છે, મા બાપ એ જ પ્રકારે જે મનુષ્ય આ કથામાં તાળી પાડતા રહેશે તો એ મનુષ્યના જીવનમાં જેટલી પણ શંકાઓ છે, જેટલો પણ સંશય છે, એ બધો જ પોતાની રીતે ઉડી જશે. એને કશું જ કરવું પડશે નહીં. જીવનમાં યદિ કોઈ શંકા થઈ ગઈ હોય, કોઈ સંશય હોય તો મા બાપ કથામાં તાળી પાડો, તમારો બધો જ સંશય રૂપી પક્ષી પોતાની રીતે જ ઉડી જશે. તમારે કશું જ કરવું પડશે નહીં. એટલા માટે પાડો તાળી. તાળી પાડો રાગમાં એક સાથે. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતો કરો તમારા રામની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરો તમારા રામની રે, બીજી વાતો ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. જય શ્રી રાધે. બચપનમાં ઘણો ફેર દે રે, ને બચપન કહેવાય જો. બચપનમાં ઘણો ફેર છે રે, તોને બચપન કહેવાય જો. બચપનમાં પ્રહલાદજીને નરસિંહ મળ્યા રે, ને બચપન કહેવાય જો. બચપનમાં પ્રહલાદજીને નરસિંહ મળ્યા રે, ને બચપન કહેવાય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી અરે બોલ. જુવાની જુવાની માં ફેર છે રે, ને જુવાની કહેવાય જો. જુવાની હોવાની માં ફેર છે રે, જુવાની જોને કહેવાય જો. જુવાની માં મીરાબાઈને શ્યામ મળ્યા રે, ને જુવાની કહેવાય જો. જુવાની માં મીરાબાઈને શ્યામ મળ્યા રે, જુવાની જોને કહેવાય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી
કથાને હાથની સુંદર તાળી સમાન કહી છે. ત્યારબાદ ગોસ્વામીજી આગળ વધ્યા છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે બાલકાંડના પ્રારંભમાં 7 શ્લોકો લખ્યા છે. અહીંયા એવું લાગી રહ્યું છે કે બાલકાંડના પ્રારંભમાં જ 7 શ્લોક લખીને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે 7 કાંડોને પ્રણામ કરી લીધા છે. લોકો વિચારે છે કે મહારાજ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પાસે શબ્દ ન હતા જેથી એક જ શ્લોકમાં 7 કાંડોને પ્રણામ કરી લીધા. પરંતુ મા બાપ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે વર્ણાનામર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામં ચ કર્તારો વંદે વાણીનાયકો. પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે હે ગજાનંદ ગણપતિ મહારાજ, હે માં સરસ્વતી, હું આપ બંને મળીને એક સાથે એટલા માટે વંદન કરી રહ્યો છું કારણ કે આપ બંને મળીને મારી ઉપર એક સાથે કૃપા કરો. અને જો ગણપતિ મહારાજ બોલવાનો વિવેક પ્રદાન કરે છે અને માં ભગવતી સરસ્વતી શું બોલવું એનો ઢંગ પ્રદાન કરે છે. યદિ બોલવાનો ઢંગ હોય અને શું બોલવું એનો વિવેક ન હોય તો એ માણસ જ્યાં પણ જાય ત્યાં એનું અપમાન જ થાય છે. એક ગામમાં બેસણું હતું. તે ગામમાં એક કવિ રહેતા હતા. એ કવિને એક છોકરો હતો. તો બાપની ઈચ્છા હોય કે મારો પણ છોકરો સારો કવિ બને. તો બાપે વિચાર્યું કે આજ સારું અવસર છે, આ છોકરાને બેસણામાં મૂકું અને ત્યાં 2-3 આશીર્વચન બોલીને આવશે તો એનું નામ થઈ જશે. તો બાપે કીધું કે બેટા, આજે તારે અવસર મળ્યો છે, તું બેસણામાં જા અને સરસ મજાનું તારું કવિ પણ બતાય જેથી લોકો તારાથી પ્રભાવિત થાય અને તારું પણ નામ કવિમાં જોડાઈ જાય. તો છોકરો ગયો બેસણામાં. બેસણામાં જઈને બધા લોકો આશીર્વચન આપી રહ્યા હતા. છોકરાનો વારો આવ્યો. છોકરો ઊભો થઈને આશીર્વચન આપવા ગયો. છોકરાએ કહ્યું કે મરી તો ગયા છે પરંતુ આ ઘરનો દરવાજો બહુ નાનો છે. આ ઘરમાં યદિ 2 જણા એક સાથે મરી જશે તો આ ઘરમાંથી કાઢશે કેવી રીતે? ત્યારબાદ તો આપ જાણો છો એક છોકરાની શું હાલત થઈ હશે. એટલા માટે મા બાપ શબ્દ વિચારીને બોલો. શબ્દને ન હાથ અને પાવ. એક શબ્દ અશબ્દ કરે, બીજો શબ્દ કરે ઘાત. મા બાપ જીવનમાં હંમેશા શબ્દ વિચારીને બોલવું જોઈએ કે હું શું બોલી રહ્યો છું, ક્યાં બોલી રહ્યો છું અને ક્યાં બોલવું જોઈએ. તો આ શું થયું? બોલવાની તો ઢંગ છે પરંતુ શું બોલવું એનો વિવેક નથી. તે માણસને સમાજમાં કોઈ લાભ થવાનો નથી. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે હે ગજાનંદ ગણપતિ મહારાજ, હે માં ભગવતી સરસ્વતી, હું આપ બંનેને એક સાથે એટલા માટે વંદન કરી રહ્યો છું કારણ કે આપ બંને મળીને મારા ઉપર એક સાથે કૃપા કરો જેથી હું આ ગ્રંથની રચના વિવેકપૂર્વક કરી શકું અને શ્રદ્ધાપૂર્વક કરી શકું. ત્યારબાદ ગોસ્વામીજી ભગવાન બીજા શ્લોકમાં ભગવાન શંકરજીને વંદન કરે છે, માં ભવાનીને વંદન કરે છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો વ્યાભ્યામ વિના ચ પશ્યન્તે સિદ્ધ સ્વાંત સમીશ્વર. ગોસ્વામીજી કહે છે કે ભગવાન શંકરજી અને માં ઉમિયામાં ભગવાન શંકરજી વિશ્વાસના પ્રતિમૂર્તિ છે અને માં ઉમિયા શ્રદ્ધારૂપી છે. ગોસ્વામીજી કહે છે કે હે ભગવાન શંકરજી, હે માં ભવાની, હું આપને બંનેને એક સાથે એટલા માટે પ્રાર્થના કરી રહ્યો છું કે મારા ઉપર આપ બંને મળીને એક સાથે કૃપા કરો જેથી હું આ ગ્રંથની રચના વિવેકપૂર્વક કરી શકું અને શ્રદ્ધાપૂર્વક કરી શકું. જીવનમાં કોઈ પણ આપ કાર્ય કરો તો પોતાને વિશ્વાસમાં રાખો. મા બાપ થશે, આજે નથી થયું કાલે થશે, કાલે નથી થયું પરમ દિવસે થશે.
કારણ કે અવિશ્વાસથી ભરેલું મન કોઈ પણ દિવસ તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતું નથી. પ્રાપ્ત કોણ કરી શકે છે? જે વિશ્વાસમાં રહે છે. આપ વિશ્વાસના દર્શન કરો. મહાપુરુષોથી એક વાત સાંભળેલી છે, વાતમાં આપ વિશ્વાસના દર્શન કરો. એક મહાત્મા લીમડાના ઝાડ નીચે બેઠા બેઠા તપસ્યા કરી રહ્યા હતા, ભગવાનનું નામ લઈ રહ્યા હતા. તો એક દિવસ એ રસ્તા ઉપરથી નારદજી નીકળ્યા. નારદજી પૂછ્યું કે મહાત્મા, હું વૈકુંઠમાં જઈ રહ્યો છું હરિને મળવા, આપનો કોઈ સંદેશો હોય તો કહી દો. તો મહાત્માએ કહ્યું કે બીજો તો કોઈ સંદેશો નથી, પરંતુ આપ જઈ રહ્યા છો તો ભગવાનથી પૂછજો કે હું અહીંયા તપસ્યા કરી રહ્યો છું, તો ભગવાન મને ક્યારે દર્શન આપશે? નારદજી ગયા વૈકુંઠમાં, ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ત્યારબાદ ભગવાનથી પૂછ્યું કે પ્રભુ, એક મહાત્મા પૂછી રહ્યા હતા કે તપસ્યામાં બેઠા છે, તો આપ એમને દર્શન ક્યારે આપશો? તો ભગવાને કહ્યું કે નારદજી, આપ એમને કહેજો કે જે લીમડાના ઝાડની નીચે બેસીને તપસ્યા કરી રહ્યા છે, એ લીમડાના જેટલા પત્તા છે એટલા વર્ષ બાદ હું એમને દર્શન આપીશ. નારદજી સાંભળ્યું, બહુ ઉદાસ થઈ ગયા. નારદજી બોલ્યા, અરે પ્રભુ, લીમડાના ઝાડના તો કેટલા પત્તા હોય? નારદજી આવ્યા પાછા. સંતે પૂછ્યું કે નારદજી, આપે મારો સંદેશો ભગવાનને પૂછ્યો? નારદજીએ કહ્યું, મહાત્મા, તમારો સંદેશ ભગવાનને કહ્યો તો હતો, પરંતુ આપ નહીં સાંભળો તો જ સારું છે. મહાત્માએ પૂછ્યું, કહું શું કહ્યું ભગવાને? તો નારદજી કહે છે કે મહાત્મા, ભગવાને કહ્યું કે આપ જે લીમડાના ઝાડની નીચે બેસીને તપસ્યા કરી રહ્યા છો, એ લીમડાના જેટલા પત્તા છે એટલા વર્ષ બાદ આપણે ભગવાન દર્શન આપશે. અને જેવું જ આટલું સાંભળ્યું કે ભગવાન આપણે દર્શન આપશે, તો મહાત્મા નાચવા લાગ્યા, રોવા લાગ્યા. નારદજી બોલ્યા, અરે તમે રોઈ રહ્યા છો? મહાત્મા બોલ્યા, આ દુઃખના આંસુ નથી, આ સુખના આંસુ છે. નારદજી બોલ્યા, આપ નાચી રહ્યા છો, આપને દુઃખી થવું જોઈએ. મહાત્મા બોલ્યા કે આ દુઃખની વાત નથી, આ તો નાચવાની વાત છે. કારણ કે હું લીમડાની ઝાડ નીચે બેસીને તપસ્યા કરી રહ્યો હતો, તો ત્યારે મને ખબર પણ ન હતી કે ભગવાન મને દર્શન આપશે કે નહીં આપે. પરંતુ મા બાપ, નારદજી, મને આજે તો ખબર પડી ગઈ કે ભગવાન મને અવશ્ય દર્શન આપશે, પછી ભલે કેટલા વર્ષ બાદ દર્શન આપે. આ છે વિશ્વાસ. મા બાપ, વિશ્વાસ રાખો જીવનમાં. વિશ્વાસથી ભરેલું મન કોઈ પણ એનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. અવિશ્વાસથી ભરેલું મન કોઈ પણ દિવસ એનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકવાનું નથી. અરે જ્યારે તમારી સામે આ મૂળ અનિલ બેસીને પણ કથા સંભળાવી શકતો હોય મા બાપ, આ દુનિયામાં કશું જ અસંભવ નથી, બધું જ સંભવ છે. કેવલ ને કેવલ મનમાં પ્રબળ ઈચ્છા હોવી જોઈએ. ગોસ્વામીજી બીજા શ્લોકમાં શ્રદ્ધારૂપીમાં ઉમિયા તથા વિશ્વાસના પ્રતિમૂર્તિ ભગવાન શંકરજીને વંદન કર્યા. ત્રીજા શ્લોકમાં ગોસ્વામીજી પુનઃ ભગવાન શંકરજીને વંદન કરી રહ્યા છે, પરંતુ આ વખતે માં ઉમિયા સાથે નહીં, ભગવાન શંકરજીની ગુરુના રૂપમાં વંદન કરી રહ્યા છે. ગોસ્વામીજી કહે છે, વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વિદ્યતે. ભગવાન શિવજી નિત્ય છે, જે ત્રણેય લોકોના સદગુરુદેવ છે. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાન. સદગુરુ કોણ છે આપ જાણો છો? કોણ છે સદગુરુ? જે આપણના જીવનની દિશા બતાવીને આપણા જીવનની દશા બદલી દે મા બાપ, એ આપણા સદગુરુદેવ છે. જે આપણે નિરાશાને આશામાં પરિવર્તિત કરી દે, એ આપણા સદગુરુદેવ છે. અને છે કોણ? આપણા સદગુરુ ભગવાન શ્રી રાઘવાનંદજી મહારાજ, સદગુરુ ભગવાન શ્રી અચ્યુતાનંદજી મહારાજ. અને અહીંયા ગોસ્વામીજીના સદગુરુ ભગવાન છે શંકરજી. અને આપ દર્શન કરો મા બાપ, શંકરજી જેવા બીજા કોઈ દેવ નથી. ધન ધન ભોલે નાથ બાટ દિયો, तीनों लोक में पल भर में। धन धन भोले नाथ बाट दियो,
भर्यो खजानो पल भर में, ऐसो दीन दयालो मेरो बाबा। भर्यो खजानो पल भर में, ऐसो दीन दयालो मेरो बाबा। भर्यो खजानो पल भर में। અને બીજું, अपने पास में वस्त्र न रखते, मस्त रहे वागांबर में। अपने पास में वस्त्र न रखते, मस्त रहे वागांबर में। ऐसो दीन दयालो मेरो बाबा। भर्यो खजानो पल भर में। ભગવાન શંકરજી ત્રણેય લોકોના સદગુરુ ભગવાન છે અને આપણને શીખવાડે છે મા બાપ કે જીવનની સ્થિતિ પરિસ્થિતિ ભલે બદલાઈ જાય પરંતુ જીવનમાં મનની સ્થિતિ ન બદલાવી જોઈએ, જીવનના આનંદમાં કોઈ દિવસ કમી આવી જોઈએ નહીં। આપ દર્શન કરો, કેટલું સરસ ભજન છે। અપને પાસ મેં વસ્ત્ર ન રખતે, પોતાના પાસે વસ્ત્ર પણ નથી રાખતા। મસ્ત રહે વાગાંબર મેં, વાગાંબરમાં મસ્ત રહે છે। એસો દીન દયાલો મેરો બાબા। ભર્યો ખજાનો પલ ભર મેં। સામે વાળાને મા બાપ એ જ આપી શકે છે જે પોતાની ચિંતા નથી કરતો, જે પોતાની ચિંતા કરે છે, જે પોતા માટે વિચાર છે, એ બીજાનો કોઈ દિવસ વિચારવા વાળો નથી। જે પોતાના જ વિચારમાં રહેશે સમાજનો શું વિચાર છે। પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન શંકરજીને વંદન કર્યા। ચોથા શ્લોકમાં આદિકવિ બાબા વાલ્મીકી તથા શ્રી હનુમાનજી મહારાજને વંદન કરે છે। આવો આપણે પણ શ્લોક જોઈએ। ગોસ્વામીજી કહે છે, સીતારામ ગુણ શામો પુણ્યારણ્યા વિહારિણો, વંદે વિશુદ્ધ વિશ્રામો કવિંવર કપીશ્વરો, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી કલેશહારિણી, સર્વશ્રેયસ્કરે સીતા નતોહમ રામ વલ્લભમ। ત્યારબાદ ગોસ્વામીજી રામજીના સ્વરૂપને વંદન કરે છે। યનમાયા વશવર્તે વિશ્વમખિલમ બ્રહ્માદિવેદાસુરા, યત્પાદાપ્લવમેકમેવ હિ ભવ્ભાંભોદિસ્તાયાર્વતામ, વંદેહમ તમશેષકારણપરમ રામાખ્યમીશમ હરિ। છઠ્ઠા શ્લોક બાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ સાતમા શ્લોકમાં ગોસ્વામીજી કહે છે કે આ ગ્રંથની રચના કેવી રીતે થઈ। આ જે ગ્રંથ છે શ્રી રામચરિતમાનસજીની રચના કેવી રીતે થઈ। ગોસ્વામીજી કહે છે, નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ, રામાયણે નિગદિતં ક્વચિદન્યતોપી, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબંધમતિમંડોલમાંતનોતિ। આજ વર્તમાન સમયમાં યદિ કોઈ મનુષ્ય પીએચડી કરે, લેડીઝ હોય અથવા પુરુષ હોય, તો મનુષ્ય પીએચડી કરે તો એ પીએચડી કરવા વાળા મનુષ્યને એક થીસીસ લખવો પડે અને થીસીસમાં એક પત્તું હોય, એ પત્તાને લખ્યા બાદ જ એને પીએચડીની ડિગ્રી મળે। આપમાંથી જે પ્રોફેસર છે, જે ટીચર છે, એમને ખબર હશે કે પીએચડીમાં થીસીસ લખવું પડે। તો એ થીસીસમાં એક પત્તું હોય છે, એ પત્તા ઉપર લખવું પડે કે આ થીસીસને લખવામાં મેં કયા કયા પુસ્તકોનો આધાર લીધો છે, મેં કયા કયા પુસ્તકોમાંથી કઈ કઈ પંક્તિઓ લીધી છે, મેં આ થીસીસને લખવા માટે કયા કયા પુસ્તકોને આમાં સમાવેશ કર્યા છે, આ બધું લખવું પડે છે, આવશ્યક છે। તો ગોસ્વામીજી એ જ સૂચિ બદલ કરી રહ્યા છે। ગોસ્વામીજી કહી રહ્યા છે કે મેં આ ગ્રંથની રચના કેવી રીતે કરી। ગોસ્વામીજી કહે છે, નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ,
18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 5 ઉપનિષદ આ બધાની સંમતિ છે. અને ત્યારબાદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી. 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 5 ઉપનિષદ